વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વોર્ડ નંબર 16ના વિસ્તારમાં વિવિધ લોકોની સુખાકારી માટેના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 16ના વિસ્તારમાં અલગ અલગ કાર્યો થવાના છે, જેનું ખાતમુહૂર્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું છે। તમારું તમને અર્પણના સૂત્ર થકી આ વિશેષ ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 16ના વોર્ડ પ્રમુખ નરેશ રબારી સહિત વોર્ડના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 16માં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ઉમાનગર સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી જે 8,20,000માં કરવામાં આવશે। કપુરાઈ તળાવ નજીક પણ ₹12 લાખના ખર્ચે વિવિધ પ્રકારના આયોજનો છે। યોજના હેઠળ 20 લાખથી વધુના ખર્ચે જે તમામ વિકાસના કાર્યો છે તેઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લોકોની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ તૈયાર રહેતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા, પછી એ સંગઠનના ટીમના સભ્ય હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તમામ લોકો સાથે મળી અને લોકોની વચ્ચે કઈ રીતે રહેવું એનું જ એક ઉદાહરણ છે કે આપણા ઉમાનગર સોસાયટીની અંદર આજે ઉમેશ્વર મહાદેવના પટાંગણમાં આજે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર પછી એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોર્પોરેશનના જે નિધિ હોય, તમામ નિધિમાંથી આવા પ્રકારના વિકાસ કાર્યો વેગ પકડે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે। આજે વોર્ડ નંબર 16 ઉમાનગર સોસાયટી અને કપુરાઈ ગામ કામદેવ મહાદેવ તળાવ પાસે ખુલ્લી પ્લોટમાં આજે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્તનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં સૌ નાગરિકોને ઉપસ્થિત રહ્યા અને સૌ સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો છે।